guys, welcome back to our channel Pura Prachi and good morning everyone. So guys, સવારમાં મેં તો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. પ્રાચી અત્યારે નાવા ગઈ છે અને પ્રાચીની મેગી અહીંયા બની રહી છે ને મમ્મા આ શું કરી રહ્યા છો? ક્યારનો અવાજ આવી રહ્યો છે. આ શું છે? કાજુ કેમ શેકો છો? શાક બનાવો. સવારમાં 10 વાગે શાક બનાવી દેશો? યસ ગાઈઝ આજે છે ને જેમ કે બધા હું એમ નહીં કહેતી કે આ વાત ખરાબ છે, બટ જે લોકો આજે સવારે ખાઈ લે ને એ આટલા વાગે બની જાય ને 12 વાગે જમી લેવાનું. બટ અમારે આવું નથી, રાઈટ મમ્મા? બટ આજે અમે કેમ બનાવી રહ્યા છીએ આગળ જાણવા માટે સ્ટે ટ્યુન ગાઈઝ. હમણાં આગળ જ જણાવશું અમે. સો અત્યારે હું જઈ રહી છું ગાંઠિયા લેવા. તો ગાંઠિયાનું શાક જ બનાવવાનું છે ને? લાવો તો ખરા ધાબા સ્ટાઇલ. તમે લઈને દો. ઓકે હું લઈને આવું. લેટ્સ ગો ગાઈઝ. સો ગાઈઝ મમ્માએ ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને રોટલી, એ પણ પપ્પા માટે. હવે વિચારતા હશો પૂર્વા પ્રાચી રેડી થઈ ગયા છે, હવે તો પાક્કું ક્યાંક જવાના છે. યસ ગાઈઝ સાચું વિચાર્યું છે. આ રહી અમારી કાર જેમાં મમ્મા છે, બા છે અને કોઈ બીજું મહેમાન છે જે હું તમને દેખાડીશ. સો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર અમારા ગીતાબાના ત્યાં સોરી મીન્સ અમારા નાનીના ભાઈના ઘરે જઈ રહ્યા છે મળવા. લાઈક ઈચ્છા થઈ હતી. સો વી આર ગોઈંગ એન્ડ ગાઈઝ બહુ જ મજા આવવાની છે. સો લેટ્સ ગો. હવે કારમાં જઈને જ બતાવીએ કે કોણ નવું મહેમાન આવ્યું છે. સો ગાઈઝ ધીસ ઇઝ અવર ન્યૂ મહેમાન. હાય રીવા. હાય કે હાય. એન્ડ ગાઈઝ અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ પૂરું આપણે? અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર. મેં જેમ હમણાં તમને બહાર કીધું અમારા ગીતાબાના ત્યાં, અને આ એરિયા અમારા નાની યા અને નાનીના ભાઈના ઘરે જઈ રહ્યા. હા એટલે મમ્મીના બીજા નંબરના મામા, રાઈટ? યસ. ઓકે સો લેટ્સ ગો ગાઈઝ. હું રીવાને પૂછો તો ક્યાં જવાનું છે? રીવા બાબુ ક્યાં જવાનું? બાબુ ક્યાં જવાનું? બાબા શું કરવાનું છે? બાબા જઈને શું કરવાનું બાબુ ત્યાં જઈને? So let's go guys. બોલ બોલ. રાઈટ બેસજો થોડા સ્ટેબલ. રીવા સૂતી છે અત્યારે. પૂરો પાછળ ખોલ દરવાજો ખોલો એન્ડ જોઈ શકો છો એટલી ગહેરી ઊંઘ. આખા રસ્તે ના સૂતી બટ એટ ધ એન્ડમાં સૂઈ ગઈ બીકોઝ અમારી બાબુ મસ્તી જ કરતી હતી. હા આખા રસ્તે મસ્તી કરતી હતી. એ કિસી કરે છે. લેટ્સ ગો ગાઈઝ. હા મમ્મી આપણે ક્યાં આવ્યા? આપણે છે ને કુડાસણ પહોંચી ગયા. હા અને ગાઈઝ હવે મારું કાઠિયાવાડી આવી જશે, કારણ કે ગાઈઝ હું શું કરું, આઈ એમ ફ્રોમ કાઠિયાવાડી ફેમિલી યુ નો. લેટ્સ ગો. સો ગાઈઝ અહીંયાના સ્ટાફ બહુ સારા છે. રીવાને બલૂન્સ મળ્યા છે એન્ડ એ નથી લેતી બટ સ્ટીલ રીવા. બાબુ બેસી જા. હે રીવા ખુશમ ખુશ. ગાઈઝ વાવ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, just looking. રીવા guys shit ઓવર એક્ટિંગ. મને લાગ્યું કે મારું કઈ થશે. મને આજે ફિલિંગ આવતી. આજ 7 તારીખ છે ને બાબુ. બાબા. સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા અમારા ગીતાબાના ત્યાં. સો હવે અમે મળશું અને પછી જ હવે અમે તમને લોકોને મળશું. સો સ્ટે ટ્યુન. રીવા બોલ. સો ગાઈઝ અહીંયા પૂર્વા રીલ્સ જોતી હતી તો એમાં આવ્યો ચીલી પટેટો, અને એ ચીલી પટેટો અને રીવા જોઈને મોંમાં ખાવાની એક્ટિંગ કરતી હતી. એન્ડ જોઈ શકો છો તમે કે રીવા લિટરલી એક્ટિંગ એવી કરે છે કે એ ખાઈ રહી છે. અને આવું અમે જોઈને બહુ જ હસ્યા, બધા બહુ હસ્યા, કારણ કે રીવા હવે વન કાઇન્ડ ઓફ ટોડલર છે, એટલે શી ઇઝ લાઈક વાવ, સો અમેઝિંગ.
સો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે શોપિંગ સેન્ટર કઈ જઈએ છે આપણે આઈ રહ્યા અમારા બા જેમના ઘરે આવ્યા હતા અમે 21 ના નજીક અને આ છે બા હાઈ કરો અહીંયા પાછળ પાછળ ગીતાબા ગીતાબા હાઈ કર ગીતાબા હમણાં ઉભા રહીને પછી મળાવે એવું કરે યસ ગાઈઝ સો ગાઈઝ તો બતાવે છે ત્યારે યસ એન્ડ ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છે શોપિંગ કરવા ગાંધીનગરમાં એ બી અને આઈ રહી રીવા જે છે ને કઈ સૂતી જ નથી જ્યારે સૂતી ને ત્યારે ઉઠી ગઈ અને મારા રબડથી રમે છે લાયરી પાક પ્રાચી આપણે આવી ગયા યા સો ગાઈઝ હવે આપણે મળાવશું મમ્મીના મામીને આ છે મારા વાલા મામી યસ ગીતાબા ગાઈઝ આમની જોડે બહુ મજા આવે છે અને અત્યારે અમે જઈ રહ્યા છે અને આ રીવા જો રીવાને બી જલસા જ છે અને આ રહ્યા દાદા આ ટિબેટિયન યસ ટિબેટિયન માર્કેટમાં જઈ રહ્યા છે ને અહીંયા બધું જ જોવા કે શું શોપિંગ લઈ શકીએ અમે શોપિંગમાં કરી શકીએ છીએ લેટ્સ ગો ગાઈઝ દેખાડશું તમને સરસ સરસ ઝલકો હાય બાબુ મમ્મી સો ગાઈઝ અત્યારે મમ્મી એના સ્વેટર્સ લઈ રહી છે અહીંયા હેરાન કરી રહી છે અને નીચે ચાલવું છે પ્રાચી કઈ નહીં બાબુ એ બાબુ હાય કર દે ફ્રેન્ડ્સ ને બાબુ હાય કરો હાય બાબુ આવ ના કરો સો ગાઈઝ અત્યારે રીવા સુઈ ગઈ છે અને મમ્મીને આ પસંદ આવ્યું છે અત્યારે મમ્મી હાઉ ધ જોશ कलर अच्छा है क्या આપણે मेरे को समझ नहीं आ रहा मुझे तो पसंद ગાઈઝ તમે શું વિચારો છો કે મમ્મીના લેવો જોઈએ કે નહીં સો ગાઈઝ અમે 3 ફોરેન સ્ટાઇલના કોટ લીધા છે અને રીવા ઉઠી ગઈ છે રીવા એ રીવા હાય સો ગાઈઝ બસ હવે અમે લોકો મામી મામાના એટલે મમ્મીના મામીના મામા ત્યાં અમે જઈશું એમના ઘરે પાવભાજી ખાવાનું કહે છે તો પાવભાજી થોડી બહુ ખાશું એન્ડ દેન અમે જઈશું અમારા ઘરે એન્ડ પછી અમે લોકો એન્જોય નહીં કરીએ અમે લોકો સુઈ જઈશું સો સ્ટે ટ્યુન એટલે બાના બી દબાવે પૂર્વા ચલો દબાવ લાઈ તું દબાવ તું બાના દબાય હું તારા દબાવ બાના દબાય ચલ ચલ બાના દબાઈએ ચલ આઈ જા પગ આપો બે પગ આપો ચલ દબાય ચલ તું આ દબાઈ દીદી દબાઈ પોતાને નથી કષ્ટ લેવું બીજા આગળ કષ્ટ કરાવવું તું કર તું કર હા હું અહીંયા દબાવ તું અહીંયા અંદર ઉપર દબાવ હા ચલ તું કર બીજો પગ કર હા ચલ તું કર અહીંયા દબાવ શું છે આ છે મેથી પાક વોટ એક્સપ્રેશન કેવું લાગ્યું બાબુ બીજા મસ્ત બાબુ કેવું છે આપુ ઓ હા બા ગાઈઝ બહુ ઠંડી પડે છે અને આજે ડિનરમાં છે પાવભાજી આમાં છે પુલાવ છે અને આમાં છે ભાજી રાઈટ દેખાડ મમ્મી યસ એન્ડ પાવ સો લેટ્સ ગો ગાઈઝ હવે જમી લઈએ અને પછી અમે ડાયરેક્ટ જશું અમદાવાદ ના પાડી દાદા તને મમલે આ પૈસા આપ્યો ને જે કરો હાથ જોડો
બાને કરો બાને. બાપા વાહ કે દેખ રીવા અહીંયા કરો જજે. એ તો હમણાં કરતી હતી. ગુડ. સો ગાઈઝ અમે હવે નીકળી ગયા છે, 8 વાગી ગયા છે. હાય રીવા. હા ચલો જય શ્રી કૃષ્ણ. હવે કહી દઈએ અમે દાદા બાને. અને ગાઈઝ અત્યારે રીવા વાત કરે છે દાદા જોડે. આવજો. આવજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવજો. આવજો રીવા. રીવા હાય રીવા. હેલો હેલો. સો ગાઈઝ લેટ્સ ગો. હવે ઘરે જઈને જ મળીએ રાઈટ. સો ગાઈઝ વી આર બેક એટ અવર ગામ. શું થયું પપ્પા? કેમ હસો છો? ઓ જયવીરભાઈ. ગાઈઝ અહીંયા વાત છે બ્લોગ જયવીરભાઈ. એકચ્યુઅલી માં બધા પાર્ટી માંગે, કોક ઉદ્યાની પાર્ટી માંગે, કોક જલેબીની પાર્ટી માંગે. એ માટે કે મારી એક રીલ સડનલી એક જ દિવસમાં 5 મિલિયન અને 10 દિવસમાં 15 મિલિયન પહોંચી અને ટ્રેન્ડિંગમાં ગઈ. અને બહુ સારું કહેવાય. કઈ રીલ ગઈ છે દેખાડી તો બધાને. ટોપ this one guys glamour કઈ નહીં, મ્યુટ કરી લો. okay done guys this one આખી નહીં દેખાડી કારણ કે અમે શોર્ટ્સ માં બી અપલોડ કર્યું છે, તો તમે ત્યાં જઈને ફટાફટ જોઈને આવો. વાહ કે અમે બી થાકી ગયા છે. અને આજનો દિવસ બહુ સારો જ હતો અને બહુ મજા કરી. અમે રીવાને અમે મૂકીને આવી ગયા છીએ. બેટા આટલી રીલ કેમ ફાટી ગઈ? કઈ બસ સ્ટેન્ડ વાળી થોડી ફાટતી એવું એ લાગે. આપણે ક્રોપ કરી હતી ને, તમે મને કીધું તું ક્રોપ કરજે. ગાઈસ આ બધું જો શું છે. ક્રોપ કરો એટલે એવું થાય. હા પ્રાચી શું દેખાડ. પહેલા ક્રોપ કરીને પછી એડિટ કરી હોત તો કલર કરેક્શન તમે કીધું નતું હે તો. અને ઉપરથી થોડી દૂરથી ઉતારી હતી, પછી હવા બી ચાલતી હતી. અરે આજની ફાટી એટલે કઈ નીકાળી નહીં. વ્યૂ તો સારા આયા છે. આ બાજુ પણ આ બાજુ છે અરુણ મુંડિયું. ફ્રેન્ડ તું ડ્રાઇવિંગ કરીને આવ્યો, મને માથું ચડી આ બાજુ આ બાજુ આ બાજુ ના બોલો. રિટર્નમાં ગીરથી રિટર્નમાં આવતા 510 કિલોમીટર એક જ દિવસમાં મેં ચલાવેલી. સવારથી ચાલુ કરેલી લગભગ 12 વાગ્યાથી કાર ચલાવવાનું, તો રાતે 1:30 વાગે હું મારા ઘરે પહોંચેલો. એ તો તમે બધા વ્લોગમાં જોયું જ હશે. અને અહીંયાથી જતી વખતે 12:09 અમે રાઈટ નીકળેલા, તો સવારે 8:30 વાગે ગીરમાં પહોંચેલા. યા અને તો સ્ટોરીઝ સોચો મારી શું હાલત થઈ હશે. યસ અને સ્ટોરીઝ પર બી જોયું હશે તમે લોકોએ શ્યોરલી. અને પ્રાચી શું લાગે રહી છે અત્યારે. કઈ અમે આ લીધું તો એક્ઝિબિશન માંથી. હા પપ્પા આ છે ટિબેટન માંથી. ઓકે ગાઈઝ, સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.